મનરેગા કૌભાંડમાં જેલમુક્ત થયેલા 5 સરકારી બાબુઓમાંથી 3 સરકારી બાબુઓની અન્ય 2 ગુનાઓમાં પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને રિમાન્ડ આપ્યા છે। મનરેગા કૌભાંડ દાહોદ જિલ્લાની સાથે સાથે ગુજરાતભરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે, જ્યાં સરકારની કલ્યાણકારી યોજનાઓ થકી ગામડાઓનું ઉત્થાન કરવાનું હોય છે, પ્રાથમિક સવલતો ઊભી કરવાના આયોજનો હોય છે। એમાં રાજકારણીઓની સાથે જે તે યોજનાને લાગતા સરકારી બાબુઓ પણ તાલમેલ કરી સરકારની યોજનાઓ ઉપર પાણી ફેરવી ગામડાઓનો વિકાસ કરવાની જગ્યાએ તેમનો વિકાસ કરી માલ્યતુજાર બનતા હોય છે। ખરેખર સરકારના અધિકારીઓની મિલીભગત વગર સરકારની તિજોરીને ચૂનો ચોપડવું એટલું સરળ નથી। તેવા કિસ્સા પ્રમાણે જ સરકારી બાબુઓની મિલીભગતના કારણે રૂપિયાની લોભમાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ આચરવામાં સરકારી બાબુઓ પણ ઝપટમાં આવ્યા છે। દેવગઢ બારિયા અને ધાનપુરના કુવા, રેઠાના, સીમામોઈ જેવા ગામોમાંથી મનરેગા યોજનાનું ભ્રષ્ટાચાર નીકળીને આસમાને ઉડ્યું। એવી જ રીતે લવારિયા અને ભાનપુરમાં પણ ધરાતલ ઉપર કશું જ નહીં, પરંતુ સરકારી કાગળ ઉપર પ્રાથમિક સુવિધાઓ રગડીને સરકારને મસમોટો ચૂનો ચોપડી દેવામાં આવ્યો છે। તેમાં જેલમાં બંધ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરીની લવારિયા ગામમાં આચરેલા મનરેગા કૌભાંડમાં ત્યારે તત્કાલીન ટીડીઓ અને હાલમાં જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા અને એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ મહિપાલસિંહ ચૌહાણની પોલીસે ભાણપુર ગામના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરી 3 સરકારી બાબુઓ ઉપર 2 અલગ અલગ ગામના ગુના ફરીથી દાખલ થતા તેમની પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે ત્રણેય આરોપીઓને 3 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે અને આગળની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।